ચૈતર વસાવા રાજપારડી ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલ ટીઆરબી જવાનના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે કમકમાટી ભર્યું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જે બાદ આજરોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓની ટીમ સાથે રાજપારડી ખાતે તેઓના પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી। મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ દરમિયાન તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રેતી વહન તેમજ સિલિકા વહન કરતા વાહનો પર તંત્ર દ્વારા જો 5 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજપારડી સ્થિત બિરસા મુંડા ભગવાનને પ્રતિમાને ફૂલહાર કરી ઝઘડિયા સુધી પદયાત્રા કરી વિરોધ નોંધાવશે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ત્યાંથી ભરૂચ કલેક્ટર સુધી પહોંચી ચક્કાજામ કરવાની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી હતી અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ત્યાંથી ભરૂચ કલેક્ટર સુધી પહોંચી ચક્કાજામ કરવાની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો।